મારા વાલા પ્રિયો, તમે કેમ છો? તમે સારા છો ને? ઈશુનો આશીર્વાદ હંમેશા તમારી સાથે છે, તેથી તમે ચિંતા કરશો નહીં, ડરશો નહીં. જ્યાં સુધી આપણે આ દુનિયામાં રહીએ છીએ ત્યાં સુધી પરિસ્થિતિઓ આવશે. આ બધું પાર કરીને પૃથ્વી પર આગળ આપણે વધતા રહેવું જોઈએ. પ્રભુ બધું જ સારામાં ફેરવી નાખશે. અરે મારી જીવનની અંદર આ વ્યક્તિ પર મેં વિશ્વાસ કર્યો હતો, પરંતુ હું નિરાશ થઈ ગયો છું, તમે આમ કહી શકો છો. જેઓ ખાતરી આપતા હતા કે તેઓ તમારી સાથે રહેશે, તેવો સમય આવે ત્યારે તમને છોડીને જતા રહેશે. જો કે આપણા પાસે પ્રભુ છે જે આપણને ક્યારે છોડશે નહીં. દાઉદ નામનો પરમેશ્વરનો માણસ તે બાઇબલમાં આવી રીતે કહે છે. ગીત શાસ્ત્ર 9 તેના 10મા વચનમાં તમે જુઓ, કેમ કે હે યહોવા, તમે તમારા શોધનારને તજ્યા નથી. આવો તેમનો અનુભવ છે. દાઉદે જેમના પર વિશ્વાસ મૂક્યો હતો તેઓ છોડી ગયા હતા, તેઓ તેના દુશ્મન બની ગયા. જેઓએ તેની પાસેથી સારી વસ્તુઓ મેળવી તેઓ વિરુદ્ધ થઈ ગયા હતા અને તેમને મારી નાખવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ પ્રભુએ તેમને ક્યારેય ત્યજી દીધા નહીં. તે અહીં ખુશીથી જાહેર કરે છે કે યહોવા, હું તમને શોધતો હતો માટે તમે કદી છોડ્યું નહીં. પ્રભુએ કહ્યું છે કે તે આપણને ક્યારે છોડશે નહીં. માણસો ભૂલી શકે છે અને આપણને ત્યાગી શકે છે, પણ હું તમને ક્યારેય તર છોડીશ નહીં. મારો હાથ હંમેશા તમારા માટે લંબાયેલો છે. તમે ગમે તે પરિસ્થિતિમાં હોઈ શકો છો. ઈશુને તમારો હાથ આપો અને કહો કે પ્રભુ, મારો હાથ પકડીને મને દોરી જાઓ. તમે એક પ્રભુ છો જ મારી સાથે હંમેશા ચાલે છે. તમે હંમેશા મારી સાથે છો. કૃપા કરીને હાથ પકડીને દોરી જાઓ. બીજા બધા મને છોડી ગયા છે, એટલે તે કહે છે હું તારી સાથે છું. મારા દીકરા, મારી દીકરી, કોઈ તને ભૂલી જાય અથવા કોઈ પણ તને ત્યાગ કરી દે અથવા કોઈ પણ છોડી દે, પરંતુ હું તારી સાથે છું. ડરશો નહીં, પણ મારો હાથ પકડીને ચાલો. તે તમને મદદ કરશે. તમને ખબર છે કેમ? તેમણે વધસ્તંભ પર પોતાનું બલિદાન તમારા માટે આપ્યું. તેમણે આપણા માટે વધસ્તંભ પર પોતાનું લોહી વેવડાવ્યું છે અને બધા દુઃખોને તેમણે સહન કર્યું છે. તેઓએ તેમને કોરડા પણ માર્યા અને તેમના હાથમાં ખીલા વિંધ્યા છે. તેમણે તેમનું અપમાન કર્યું. તેમણે આ બધું જ સહન કર્યું છે. શું તમને ખબર છે કેમ? મારા ને તમારા પ્રતિના પ્રેમના કારણે તેમણે આપણા બધા જ દુઃખોને સહન કર્યા છે. તેમણે આપણા માટે પોતાનું લોહી વેવડાવ્યું, મૃત્યુ પામ્યા અને ફરી સજીવન થયા. એટલે તે કહે છે હું તને કેવી રીતે ભૂલી શકું છું? હું તને કેવી રીતે છોડી શકું છું? હું તને ક્યારેય છોડીશ નહીં. તેથી ઈશુને મજબૂતીથી વળગીને રહો. તે જ આપણને કદી છોડશે નહીં. અંત સુધી આપણું રક્ષણ કરશે અને આપણને તે દોરી જશે. ભલે બીજા બધા તમને છોડી દે તો પણ તે છોડશે નહીં. તેથી તમારી પરિસ્થિતિઓથી તમે ડરશો નહીં. તે તમને આને પાર કરવામાં મદદ કરશે. આજે તે એક ચમત્કાર કરશે અને તમને આનંદિત કરશે. વિશ્વાસ સાથે તમે કહો કે હે પ્રભુ, મને તમારા પર વિશ્વાસ છે કે તમે મને ક્યારેય છોડશો નહીં. બસ આ કહીને જુઓ, તમને ખૂબ આનંદ થશે અને હિંમત મળશે. પ્રભુ તમને બધું આપશે. શું તમે કહેશો, હે પ્રભુ, તમે મને ક્યારેય છોડશો નહીં? મારા માટે તમારો પ્રેમ તે વધુ મોટો છે. પ્રભુ, તમે જે મારા માટે મૃત્યુ પામ્યા, ફરી સજીવન થયા, તમે મને ક્યારેય છોડશો નહીં. મને વિશ્વાસ છે. હે ઈશુ, હું વિશ્વાસ કરું છું, તમારી સ્તુતિ કરું છું. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.